જય શ્રી રામ, જય જલેબી હનુમાન દાદા। તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે માંગરોળમાં આવેલું આપણું જલેબી હનુમાનજીના દર્શન કરવા માટે। તો અત્યારે અમે જતા છે, જલેબી પણ લઈ લીધી છે અને હવે અમે જતા છે પહેલી લાઈન ક્યાં છે, મેઇન લાઈન ક્યાં છે તેની શોધમાં જતા છે અને બીજી લાઈનમાં બી અત્યારે ફૂલ લાઈન છે। તો આપણા વિડીયોમાં અંત સુધી બની જોઈએ, તમને પણ આપણે દર્શન કરાવીશું હનુમાન દાદાના। તો તમને સામેનો કેમેરો કરીને બતાવું। આ છે આ મેન લાઈન અને તે અમે આગળ જતા છે, ત્યાં સુધી છે લાઈને જોઈએ। હજી તો આપણે પહેલી લાઈન ચાલી છે, બીજી લાઈનમાં બી આપણે જોવાનું છે કે કેટલું પબ્લિક છે, પણ આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ તો શાંતિથી દર્શન કરીશું, ઉતાળો નથી કરવાનો। ઓહો હો માય ગોડ। તો મિત્રો તમે જોઈ શકો છો ફર્સ્ટ લાઈન જે છે તે અહીંથી શરૂ થાય છે અને આપણો નંબર અહીંયા એકદમ છેલ્લે લાસ્ટમાં લાગેલો છે। આપણો નંબર એકદમ છેલ્લા છે, જોઈએ કે કેટલો ટાઈમ લાગતો છે દર્શન કરવા માટે। દર્શન કરવા માટે આવશે, આપણે શાંતિથી દર્શન કરીશું। બીજા 2 કલાક થાય તો પણ આપણે ચિંતા નથી કરવાની, સાંજે પહોંચાય તો બી ચિંતા નથી કરવાની, કારણ કે આપણે જલેબી હનુમાન દાદાના શાંતિથી દર્શન કરવા માટે આવેલા છે, હે ને। તો મિત્રો આજે છે શનિવાર, તો શનિવારના દિવસે આપ તમે પાછળ જોઈ શકો છો શ્રદ્ધાળુઓનો મેળો ઉમટ્યો છે। તો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવ્યા છે। આપણા તમે પણ સવારે વહેલા ના નીકળ્યા અને જ્યારે નીકળે ત્યારે મોડો થઈ ગયો છે, તો અમે લાઈનમાં છેલ્લા 1 કલાકથી ઉભેલા હતા અને હવે થોડાક જ સમયમાં અમારા દર્શન થવા માટે જઈ રહ્યા છે। જો તમે પણ શનિવારે આવો છો તો તમારા બાળ બચ્ચા સાથે અથવા ફેમિલી સાથે આવો તો પાણીની વ્યવસ્થા કરીને આવજો, અને બાળકો સાથે આવો તો થોડો હળવો નાસ્તો કરીને આવો, જેથી કરીને અત્યારે ગરમીનો માહોલ છે, તાપ છે, તો થોડુંક તકલીફવાળું કામ છે, એવી અમારી સલાહ સૂચન છે। તો તમે આવો તો તમારા ફેમિલી સાથે થોડો નાસ્તો કરીને આવો, થોડો સગવડ સાથે આવજો। તો મિત્રો ફાઇનલી અમે જલેબી હનુમાનજીના દર્શન કરી લીધા છે અને પ્રસાદ પણ લઈ લીધી છે, તમે જોઈ શકો છો। તમને તો આપ સૌને આપના સામેનો કેમેરો કરીને બતાવું કે કેટલી બધી ભીડ છે, તમે જોઈ શકો છો। શ્રદ્ધાળુઓનું ભીડ ઉમટી છે, આ બધી છેક લાઈન છે, ડાયરેક્ટ અહીંથી પહોંચશે મંદિર ત્યાં આગળ છે અને ત્યાં આગળ સુધી પહોંચવા માટે આટલી બધી લાઈનમાં ઊભા રહેવું પડશે। જો તમે અત્યારે આવો છો તો તાપ ઘણો છે, તમારા બાળકો સાથે આવો, તમારા ફેમિલી સાથે આવો તો નાસ્તો કરીને આવો અથવા તો વહેલા આવો તો તમને શાંતિથી દર્શન થઈ જશે। અત્યારે હાલમાં ખૂબ જ તાપ છે અને ભીડ પણ ખૂબ જ છે। આજનો તાપ તો તમારે અમારા 1 કલાક પછી દર્શન થયા છે, એ પણ અમે ફર્સ્ટ લાઈનમાં ઊભા હતા અને આ સેકન્ડ લાઈન છે, તમે જોઈ શકો છો, હજુ લાઈન ચાલુ જ છે। મિત્રો હજુ લાઈન ચાલુ જ છે, લાઈન પતી નથી, તમે જોઈ શકો છો। જલેબી હનુમાનજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટ્યો છે। મિત્રો અહીંથી લાઈન અહીં પૂર્ણ થાય છે, એ સેકન્ડ લાઈન છે, આજે તમે જોવો છો ને આ સેકન્ડ લાઈન છે અને છેક ક્યાં મંદિર છે, જો અને કહેવાય છે કે ધજાના દર્શન કરો તો દર્શન સંપૂર્ણપણે દર્શન થયા કહેવાય છે। તો આપણે ધજાના દર્શન કરીએ, જય જલેબી હનુમાન દાદા। તો અમારો બ્લોગ જો તમને ગમ્યું હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને જય જલેબી હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં। તો મળીશું નવા વિડીયોમાં, નવા લાઈવ સેશનમાં, તબ તક ટેક કેર, બાય બાય, સી યુ, હેવ અ ગ્રેટ ડે, કલરફુલ ડે, લવલી ડે, અમેઝિંગ ડે। આપ સૌ મિત્રોને જય શ્રી રામ।